સીતારામ, સાલ મુબારક બધાને. તો આજે પાછા આપણે નવા વર્ષમાં ગિરનાર જવા માટે, ગિરનાર ચડવા માટે અમે પ્લાન નક્કી કર્યો હતો. તે આપણે ફર્સ્ટ બ્લોક પણ ગિરનારનો બનાવ્યો હતો. તો આજે પણ પાછા નવા વર્ષમાં બધાએ નક્કી કર્યો ગિરનાર ચડવા જવું. ગઈ વખતે આપણે 10,000 પગથિયા નથી ચડ્યા, પણ આ વખતે ટ્રાય કરશું કે ચડાઈ જાય તો ચડશું આપણે. બાકી જ્યાં સુધી આવશે ત્યાં સુધી તમને બતાવીશ. તો બધા રેડી થઈ ગયો છું, બેગને તૈયાર થઈ ગયું છે. તો બધા ફ્રેન્ડ્સ ભેગા થશું, ત્યાંથી અમે નીકળશું બધા જુનાગઢ જવા માટે. હેલો ફેમિલી, જો આપણે જવા માટે રેડી થઈ ગયા છીએ. તો રેડી થઈ ગયું છે આપણું બેગ. રસ્તામાં સાંભળવા માટે સ્પીકર પણ લીધું છે. આમાં નાસ્તો લીધો છે જુનાગઢ ખાવા માટે. અને આપણું આ ઘરનું દિવાળીનું ડેકોરેશન છે, કંઈક આ રીતના કર્યું હતું દિવાળીમાં લાઇટિંગથી. તો તમે જોઈ શકો છો. હવે આપણે અહીંથી નીકળશું. એ બધા હવે આવે છે, બધા મિત્રો. ખોડિયાલમાં તો તમે જોઈ શકો છો, રિક્ષામાં બધા અમે ફ્રેન્ડ્સ બધા બેસી ગયા છીએ. પાછળ પણ સચિન, ગૌતમ, કિશન, તુષારને બેઠા છે. તો અમે બધા નીકળી ગયા અહીંથી હવે જુનાગઢ જવા માટે. તો જો જવા માટે નીકળી ગયા. તો યાર પાસે ડીઝલ પુરાવા અહીંયા ઊભા રહ્યા. અમે બધા નીકળી કમ્પ્લીટ થઈ ગઈ. રિક્ષા છે ભાઈ. ડીઝલ ભરાવી ત્યારબાદ અમે જુનાગઢ જવા માટે અહીંથી નીકળશું બધા. અહીંયા ફોટોશૂટ ચાલુ છે અમારા ગટાભાઈનો. भाई साहब मेरे अकेले की फोटो लेना, अकेले खींचो, अकेले खींचो, सोचते हुए અત્યારના મંથલી પેલા હોટલ વડવાળા ચા નાસ્તા માટે ઉભા. રિક્ષા છે, બધા ચા નાસ્તા પૌવા બટાટા આવીને ચા નાસ્તો કરશું. હવે અહીંથી પછી જુનાગઢ નીકળશું. પૌવા આવી ગયા. આપડા ભાઈ રિક્ષા ડ્રાઈવર આ બધા જો પૌવાના ત્યાં નાસ્તો કરે બધા. આ પૌવા બનાવી સેવ બેવ ને છાટી નાખી. ઘરના પૌવા બેસ્ટ. હોટલ વડવાળા હાઈવે ઉપર ચા નાસ્તો કરીને પછી અહીંથી જુનાગઢ જવા માટે નીકળશું અમે. પૌવા ખાઈ લીધા. તો હવે ચા પીશું. બધા ચા પી છે. આમાં ગટાભાઈ ફાઇનલી મિત્રો અત્યારના 3:15 સવા 3 વાગ્યા છે. તો તેના અમે જુનાગઢ ભવનાથ તળેટીમાં પૂગી ગયા. બધા રિક્ષા પાર્કિંગ કરતી હતી પાછળ. તો અહીંથી અડધો સામાન રિક્ષામાં રાખ્યો. ખાલી ઠંડીનો સાલ ને એવું થેલા લઈને અમુક વસ્તુ લઈને ઉપર ચડવા માટે આગળ વધીએ બધા. પાછળ ભવનાથ મંદિર છે પાછળ. ચાલો તો હવે કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. ભવનાથ મંદિર આવી ગયું જોઈ શકો છો વિડીયોમાં. અમારા બધા રેડી થઈ ગયા અત્યારના ભવનાથ ચડવા માટે. જય ગિરનારી, જય ગિરનારી. આ ભવનાથ મંદિર મહાદેવ. અહીંથી
આગળ જઈએ અમે બધા કન્ટિન્યુ. હવે ફાઇનલી ગિરનાર ગેટ એન્ટ્રી પોઈન્ટ પાસે આપણે પૂગી ગયા. અમારા ગટાભાઈ, કૌશિકભાઈ અમારે અમે 3 જણા જ અત્યારે ના, બાકી અત્યારે બધા આગળ વહી ગયા ચેકિંગમાં. ચેકિંગ થશે ત્યાં બેગનું પછી અંદર જવા દેશે. આ એન્ટ્રી પોઈન્ટ છે, અહીંયા ચેકિંગ થાય. અહીંયા પ્લાસ્ટિક નોટ અલાઉડ છે અંદર ડુંગરમાં લઈ જવા માટે. આ બેગ ફાઇનલી બેગ ચેક કરાવી દીધું ગિરનાર ચડવા માટે કમ્પ્લીટ થઈ ગયું. કૌશિકભાઈ, હર્ષભાઈ પ્રથમ સ્ટાર્ટ કરી દીધો મેં ગિરનાર જવા માટે. અત્યારના ફાઇનલી અમે ગિરનાર ચડવા માટે સ્ટાર્ટિંગ કરી લીધું છે. તો અમારે જો ઓલા આગળ જાય છે, અમે 3 જણા પાછળ છે. તો આગળ અમે કન્ટિન્યુઅસ રહેજો, વિડીયો બને રહેજો. 5 વાગે અંબાજી, 6 વાગે ગુડ કરતી, 7 વાગે અંબાજી, 8 વાગે રોક કરતા 9 વાગે છે. તો ફાઇનલી 800 પગથિયા અમે ત્યાં ચડી ગયા. ખોડિયાલ માતાજી મંદિર આવ્યું. ઠંડા પાણીનું પરબ અહીં છે. અહીંથી ધીમે ધીમે આગળ વધીએ 800 પગથિયાથી. એટલે મેં ત્યાંના 1800 પગથિયા ચડી ગયા. તો આમ બેઠા બધાય, કૌશિક, ગૌતમ, તુષાલભાઈ, ગટાભાઈ બહુ પાછળ છે, 1500 પગથિયા નીચે. રાજ એક આવે છે અને કિશનભાઈ આગળ નીકળી ગયા. અમે ત્યાં 5 જણા બેઠા, રાજની વાટ જોઈએ. એ આવે એટલે અમે અહીંથી આગળ નીકળીએ. અહીંથી જુનાગઢ સિટી નજારા જોઈ શકો છો. આ રીતના કંઈક સુંદર નજારો આવે છે. કૌશિકભાઈ, તો ફાઇનલી મિત્રો, તો અમે અત્યારના 2500 પગથિયા ચડી ગયા અને પાછો એક બ્રેક લીધો છે. તો ઘડીક વાર આરામ કરશું, પછી કન્ટિન્યુઅસ પાછા આગળ વધશું અમે. તો ફાઇનલી અમે અત્યારના જૈન્દ્રેશ્વર પૂકી ગયા 4 જણા. એક અત્યારના આગળ છે કિશન, નયન, સચિન, હું અને કૌશિક. જય ગિરનારી. ગૌતમ ને રાજ વાહે હે. બાકી તુષાલ ને ગટો હજી બહુ વાહે ચડે. આવવાના જ નથી બહુ ઉપર. એ અંબાજી માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. એ અંદર અંબાજી માન પૂગે તો સારું હે. બાકી અમે અત્યારે આગળ જઈએ. તો ફાઇનલી અમે જૈન્દ્રેશ્વર આગળ વધીને હવે અત્યારે અમે ગૌમુખી ગંગાએ પૂગી ગયા છે. શ્રી દત્તાત્રેય દર્શન. ફાઇનલી મંદિર આવી ગયું. એટલા બેહવાન થાય પેલા ઓલા બે આવે, ઓલા બેન તો લેતા જાય. તો ફાઇનલી બેહવું તો મારી ઈચ્છા નથી, હું તો અંબાજી મંદિર. તો અમારે જો આગળ હતા ભાઈ કિશનભાઈ, એ અડધી કલાકથી અહીંયા આવીને બેઠા અત્યારના. અમે નયન, સચિન ને કૌશિક ને બધા હમણાં આવ્યા આ અંબાજી મંદિર પાછળ. આ જુનાગઢ સિટી નજારો. ગૌતમભાઈ ને રાજે પણ આવે છે, એ થોડાક જ પગથિયા નીચે છે. આ બાજુમાં રોપવે છે અહીંયા જ. પાર્ટ 1 આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટ 2 માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયોમાં બન્યા રહો. પાર્ટ 2 ટૂંક જ સમયમાં આવી જશે.